હત્યા કરવામાં આવી। મેમનસિંહ જિલ્લામાં સુલતાના સ્વેટર્સ લિમિટેડ નામની ફેક્ટરીમાં બચેન્દ્ર બિશ્વાસ નામના વ્યક્તિની તેના સાથી કર્મચારીએ ગોળી મારી હત્યા કરી નાખી। મૃતક સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો। પોલીસે 29 વર્ષીય આરોપી નોમાન મિયાની ધરપકડ કરી છે। પાછલા 12 દિવસમાં આ હિન્દુ હત્યાની ત્રીજી ઘટના છે। 2026માં ભારત પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ થઈ શકે છે। આ ચેતવણી આપી છે અમેરિકન થિંક ટેન્ક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સે। CFR રિપોર્ટ કોન્ફ્લિક્ટ્સ ટુ વોચ ઇન 2026 અનુસાર કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો, બંને દેશો વચ્ચે ટકરાવ થઈ શકે છે। એજન્સીઝ પ્રમાણે હાલ જમ્મુ કાશ્મીરમાં 30 થી વધુ આતંકી સક્રિય છે। સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનના ટીઝર પર ચીનમાં હોબાળો મચ્યો છે। ચીની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે એક આર્ટિકલમાં લખ્યું કે ફિલ્મ તથ્યો નથી બદલી શકતી। પહેલા ભારતીય સૈનિકોએ સરહદ પાર કરી હતી, જેના જવાબમાં ચીની સૈનિકોએ ચીની સરહદનું રક્ષણ કર્યું। જોઈએ ગુજરાતના મહત્વના સમાચાર। પોતાની સાથે થયેલા ડિજિટલ અરેસ્ટના પ્રયાસ બાદ ધારાસભ્ય યોગેશ પટેલે હર્ષ સંઘવીને પત્ર લખ્યો। પત્રમાં તેમણે રોડ અને લારીઓ પર મળતા સિમ કાર્ડ બંધ કરવા અને માત્ર ઓથોરાઇઝ્ડ ડીલર જ સિમ કાર્ડ વેચી શકે તેવો કાયદો બનાવવાની માંગ કરી। રાજ્યના નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે। નવા વર્ષની શરૂઆતમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાશે। હાલના ડીજીપી વિકાસ સહાય 31મી ડિસેમ્બરે